આજે આપણે વાત કરીશું બાળકોના અને ખાસ કરીને નવજાત શિશુના એક અગત્યના ટોપિક એટલે કે નાભી ડૂટીની સારવાર અને એની કેર. સૌપ્રથમ સમજીશું કે ડૂટીનું એટલે કે નાભીનું મહત્વ શું છે. તો નાભી એટલે કે બાળકનું નવજાત શિશુ માટેનું કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે કે બાળકની દરેક જરૂરિયાતો જેમાં પોષણ, વિટામિન્સ અને દરેક જે જરૂરિયાતો છે એને માતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો એ જ સમયે બાળકના જે ઉત્સર્ગ એટલે કે વેસ્ટ પ્રોડક્ટ છે, શરીરમાંથી નીકળતો કચરો, એ નાભીમાં થઈને માતાના શરીરમાં આવે છે. એટલે નાભીનું મહત્વ બાળક માટે જીવનદોરી સમાન છે. દરેક બાળકને અમ્બલિકલ કોર્ડ એટલે કે નાભીનો દોરો પાછળથી અમે ક્લિપ લગાવીને બંધ કરીએ છીએ, જેથી તેને બ્લીડિંગ પણ ન થાય અને તેમાં કોઈ જાતનો ચેપ ના આવે. હવે આ જ નાભી એકવાર ખરી જાય પછી તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે, સંભાળ ન લેવામાં આવે તો એના ગંભીર પરિણામો આવી શકે. કારણ કે એ જ નાભી વાટે ચેપ બાળકના શરીરમાં પ્રવેશીને તેના લોહી સુધી પહોંચી શકે અને તે મગજ સુધી પણ પહોંચી શકે. તો એ જ સમયે તે લીવર સુધી પહોંચે તો લીવરમાં પણ એબ્સેસ વગેરે તકલીફ થઈ શકે અને ક્યારેક ક્યારેક આ વસ્તુ બાળકોમાં એની જીવલેણ પણ સાબિત થઈ શકે. જન્મ સમયે કે ત્યારબાદ નાભીની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તેમાં ઇન્ફેક્શન થઈ શકે છે. હવે ઇન્ફેક્શન થાય તો શું થાય તેના ચિહ્નો આપણે જોઈએ. તો નાભીની આજુબાજુ સોજો આવી જવો, લાલાશ પકડવી, કે એમાંથી સફેદ કે પીળું કે લીલું પ્રવાહી નીકળવું, કે ક્યારેક એમાંથી દુર્ગંધ આવી, આવા લક્ષણો એના હોઈ શકે છે. ડિલિવરી રૂમમાં બાળકના જન્મ પછી સ્વચ્છ બ્લેડથી કાપીને વિટાડીન લગાડીને જ્યારે બાળક બહાર આપવામાં આવે છે, પછી જ્યારે ડૂટો ખરી જાય છે પછી તેની સંભાળ રાખવી ખાસ જરૂરી છે. તે માટે અગત્યની બાબત નોંધી લેશો, જેમાં સૌ પ્રથમ હાથ ખૂબ સાબુથી હાથ ધોવા, ત્યારબાદ સ્વચ્છ વાસણમાં પાણી ગરમ કરવું, ઉકાળવું અને એમાં સર્જિકલ કોટન એટલે કે રૂના પૂમડા નાખીને એને પણ ઉકાળવા. એ પાણી ઠંડુ થઈ જાય પછી ધોયેલા હાથ વડે એ પાણીથી ડૂટીને સાફ કરી એના પર એન્ટીબાયોટિક પાવડર જે ડોક્ટરે આપેલો છે તે એપ્લાય કરવો. કોઈ પણ સંજોગોમાં કંકુ કે બીજી કોઈ વસ્તુ, કોઈ બીજો પદાર્થ ત્યાં લગાવવો નહીં.